જિલ્લાના ડોલવણમાં ધર્મ પરિવર્તન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પંચોલ ગામના એક મકાનમાં ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ સાથે હોબાળો થયો હતો। ગામના મકાનમાં ખ્રિસ્તી સમુદાયના લોકો રાત્રે પ્રાર્થના સભા માટે ભેગા થયા હતા। ગ્રામજનોએ વિરોધ કરીને પ્રાર્થના સભા અધવચ્ચે અટકાવી હતી। સભા હતી તે ઘરમાં રહેતી બે મહિલાઓએ ધર્મ પરિવર્તન કર્યું હતું। તો ગ્રામજનોએ વિરોધ કરીને તમામ લોકોને ગામમાંથી બહાર ભગાડ્યા હતા। અન્ય લોકોને પણ ધર્મ પરિવર્તન માટે ફોસલાવવામાં આવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ટોટલી બધા હિન્દુ ધર્મના માણસો વસે છે। એમાં એક ઘર અમારું છે, ક્રિશ્ચન ધર્મમાં છે। એ પણ પહેલા હિન્દુ જ હતા, ધર્મ પરિવર્તનના કારણે એ ક્રિશ્ચન બન્યા છે। અર્ચનાબેન અને નૈનાબેન બે બહેનો છે। હવે એમાં વાત એવી છે કે અમારા જે ફળિયામાં અમે રહીએ છીએ ત્યાં મંદિર છે, મંદિરની બાજુમાં એમનું ઘર છે। ત્યાં બહારના વ્યક્તિઓને બીજા ગામના વ્યક્તિ હતા, પંચોલ ગામના કોઈ વ્યક્તિ બે વ્યક્તિ હતા, અને બહારના વ્યક્તિને ટેમ્પો ભરીને લાવી ગયા અને એ લોકો મિટિંગ કરીને ધર્મ પરિવર્તનના ઉદ્દેશથી મિટિંગો આવી ગઈ હતી। એના મતલબે અમે ગામના ફળિયાના બધા વડીલો માણસો ભેગા થઈને અમે એક વિરોધ કર્યો હતો। જે ફળિયામાં અમારા ધર્મ પરિવર્તન કરવા માટે બીજા ગામથી ક્રિશ્ચનો આવ્યા અને એક બેનના ઘરે એ લોકોએ મીટિંગ રાખી। અમારા અહીંથી બધા ભાઈઓએ વડીલોએ એ લોકોને સમજાવ્યા કે આવી રીતના અહીંયા નહીં બનવું જોઈએ, છતાં પણ એ લોકો માનતા ન હતા। પછી અમે બધા ભેગા થયા, સરપંચને બોલાવ્યા, ભેગા થયા અને પછી તો એ માનતા નહીં હતા, એટલે અમે બધા બહેનો ભેગા થઈને અંદર ગયા અને બહેનોને રિક્વેસ્ટ કીધું કે આવી રીતના અહીં નહીં બનવું જોઈએ, એટલે આવી રીતના તમે બહાર શાંતિથી અમે કહેતા છે કે તમે બહાર નીકળી જાઓ, નહીં અમે આ પ્રોગ્રામ કરવા નહીં દઈએ અને પાસે બેસવા પણ નહીં દઈએ। આ ધર્મ પરિવર્તન અહીંયા જોઈએ જ નહીં। આવી રીતના બહેનોને સમજાવ્યા અને બધાને બહાર કાઢ્યા। તાપી જિલ્લાના ડોલવણમાં ધર્મ પરિવર્તન થતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। પંચોલ ગામના એક મકાનમાં ધર્માંતરણ થતું હોવાના આરોપ સાથે હોબાળો થયો હતો। તો ગામના મકાનમાં ખ્રિસ્તી સમુદાયના લોકો રાત્રે પ્રાર્થના સભા માટે ભેગા થયા હતા। ગ્રામજનોએ વિરોધ કરીને પ્રાર્થના સભા અધવચ્ચે જ અટકાવી દીધી હતી। તો સભા હતી તે ઘરમાં રહેતી બે મહિલાઓએ ધર્મ પરિવર્તન કર્યું હતું। ગ્રામજનોએ વિરોધ કરીને તમામ લોકોને ગામમાંથી બહાર ભગાડ્યા હતા। તો અન્ય લોકોને પણ ધર્મ પરિવર્તન માટે ફોસલાવવામાં આવતો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તાપી જિલ્લાની ઘટના તાપી જિલ્લાના ડોલવણમાં ધર્મ પરિવર્તન થતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પંચોલ ગામના એક જ મકાનમાં ધર્માંતરણ થતું હોવાના આરોપ સાથે હોબાળો થયો હતો। ગામના એક મકાનમાં ખ્રિસ્તી સમુદાયના લોકો રાત્રે પ્રાર્થના સભા માટે ભેગા થયા હતા। ગ્રામજનોએ વિરોધ કરીને પ્રાર્થના સભા અધવચ્ચે જ અટકાવી હતી।